શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण। गर्मीना दिवसो, ग्रीष्म ऋतु, प्रभु एटली सरस व्यवस्था करी छे કે પેલા ખોરડા હતા એટલે નળિયા હતા એટલે ઠંડક રહેતી હતી. હવે આ ધાબાવાળા આવ્યા ને એવા તપી જાય. એક જણ કેલા બેન 2 માળ છે ને તોય અમારા ઘરમાં પગ બળી જાય, તપી જાય છે. વચ્ચે એવી ગરમી, આજે થોડી ઓછી છે. તો પ્રભુએ એસીની વ્યવસ્થા કરી દીધી, પંખાની કરી દીધી. ઠાકોરજી પોતા કરતાં આપણા સુખનો બધો વિચાર કરે છે, પણ આપણે પ્રભુનો વિચાર ક્યારેય કરતા નથી. આપણે ક્યાંય જવાનું હોય તો આપણે તરત એમ આને કેવું ખોટું લાગશે. આપણે ઠાકોરજીને ક્યારેય ખોટું જ ના લાગે. કંઈ પણ હોય તો આપણને લોકોની બીક લાગે, 2 હાથવાળાની બીક લાગે, 1000 હાથવાળાને ન લાગે. આજે જ એક વાંચ્યું હતું કે સંસારમાંથી જેટલી આસક્તિ ઓછી કરશો ને એટલો શ્યામ તરફ આસક્તિ વધશે. પણ આપણે દુઃખી કેમ થઈએ છીએ? જો, આણે મને બોલાવી નહીં, આ મને ગળતો નથી, આણે મારા સામે મોઢું ચડાવ્યું, એટલે તમે ઈચ્છો છો કે હજી મારે સંસારમાં રહેવું છે. એ મને માન આપે, એ મને બોલાવે, એ મને પૂછ્યા સિવાય કાંઈ ન કરે. ઇટ મીન્સ હજી તમારે સંસારમાં આંટા મારવા છે. ઠાકોરજી કે ત્યાં સુધી તારો ને મારો મેળ પડે જ નહીં. નો ડાઉટ આપણે દેવ નથી, માણસ છીએ. દુઃખ થાય પણ એ દુઃખને સુખમાં કેમ ફેરવવું? 2-4 મિનિટ દુઃખ થાય, 2-4 દિવસ, પણ એ વાગોળવું નહીં દુઃખને. મારી સામે આમ કર્યું, ઘરમાં એવું થતું હોય. છોકરાઓ મોટા થાય ને પછી એ આપણને વડચકો તોડે એનો વાંધો નહીં. આપણે વડચકો તો ન તોડાય, પણ કાંઈક એમના હિતમાં કહેતા હોય ને તો એ આપણને તોડી પાડે. એ તોડી પાડ્યા પછી પણ આપણી સાથે ના બોલે, મોઢું ચડાવે. એ 2 જણા ખતબત ઘણા આવી. હું કહું મારે નથી સાંભળવું, મારા વાલા લૌકિક આ બધું તો દુનિયામાં સનાતન સત્ય છે. કળિયુગમાં આ બધું હોય, પણ આના ઉપરથી મારે એક વાત કરવી છે કે પ્રભુ કહે છે કે તું આમ તો મારી પાસે નહીં આવે, પણ ક્યાંક આપણને નિગ્લેક્ટ કરે, નફરત કરે, આપણને ગણે નહીં. પછી આપણે બોલીએ કોઈનો નથી. પ્રભુ કે ચલો મારી લીલા કામ આવી ગઈ. પણ આપણે પાછા લુચ્ચા એટલા કે કામ હોય ને આપણને બોલાવે, આપણને મહત્ત્વ આપે, એમના કામ પૂરતું જ. અને આવો અનુભવ જે બધા મને વાતો કરતા હોય બધાના ઘરમાં હોય, મારા તમારા દુનિયા આખીના ઘરમાં માંડ આપણી આસક્તિ ઓછી થઈ હોય અને જરાક પ્રેમથી બોલાવે, એમાં સ્વાર્થ. અને આવું તો સો મેની ટાઈમ્સ, મોર ધેન 100 ટાઈમ્સ. અને છતાંય પાછા આપણે એવું માનવા માંડીએ કે સંસાર જ સાચો છે.
પ્રભુ કે હવે આ હાયરા રહેશે ઈલાબેન કે XYZ, આ તો દાખલા બધા ના હોય, વાયરા નહીં રહે. પ્રભુનો પ્રયત્ન સતત એવો હોય છે કે આ વાયરા રહે ને તો દુઃખ નહીં થાય, હાયરા રહેશે તો દુઃખ થશે. પણ આપણે સંસારી બધા જ જીવ આવી બધી લીલા થાય ને ત્યારે હખણા રહીએ, પણ પાછા જેવો ખોટો ખોટો, અને આપણે મહેસૂસ કરીએ કે દુનિયા આપણને ખોટો ખોટો જ પ્રેમ કરે છે, સ્વાર્થ પૂરતો જ કરે છે, છતાંય આપણે ખેંચાય છે કે નહીં? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા વલ્લભ, આપણા મારાણીમાં, આપણા ગુસાઈજી, આ બધા સ્વરૂપ એક જ છે. યમુનાજીના 41 પદમાં કીધું છે, શ્રી યમને પ્રાણપતિ પ્રાણસુત. આ બધા ચારેય સ્વરૂપ એક છે, કોઈમાં ભેદ નથી. ચાર આપણી યારે પ્રયત્નો કરે છે કે ખેંચવાનો, પણ આપણે કેવા બળુકા ના. સંસારમાં વલ્લભે કહ્યું જ છે, સંસારમાં રહીને શ્યામને બજાય, પણ કેવી રીતે? જળ કમળવત. કાદવ કમળ મારીએ ને, ત્યારે કમળ કાદવ મારીએ તો જરાય લપેટાતો નથી કે માં કાદવ તમે હાથ નાખો તો તમારા હાથ બગડે, તમે અંદર પડો તો તમે બગડો. તો કેમ કમળ નથી લપટાતું? એણે એની જાતને એવી રીતે રાખે છે કે ભલે ને હું કમળ વાદવમાં ખીલું પણ હું લપેટાઈશ નહીં. તકલીફ આપણી આ છે. સંસાર રૂપી નાવ પાણીમાં ચાલતી હોય, અને પાણી ના હોય તો નાવ ચાલે નહીં, ખબર છે. પણ પાણી નાવમાં આવી જાય ને ત્યારે નાવ ડૂબે. એમ આપણે સંસારમાં ચાલવાનું છે, સંસારમાં રહીને શ્યામને ભજવાનો છે. પણ એ સંસાર રૂપી નાવમાં જો સંસારનું પાણી આવી ગયું ને તો 84 લાખ યોનિમાં પાછા ડૂબેલા જ છીએ. પણ આ જ્ઞાન ક્યારે લાદે? જ્યારે કોઈ હર્ટ થાય ત્યારે. પાછું નવે નાકે દિવાળી. અત્યારે આ મુદ્દો એટલે છેડાઈ ગયો કે બધાના જીવનમાં વ્યથાઓ હોય. હવે બિચારા ઘણા આપણને કહેવા જાય, પણ હું જરા અળવિતરી છે. હું કહું ના, એ વાત નહીં, બીજી કરો. હવે એમને કેમ કહેવું કે બધાની સાથે આવું થતું હોય, અને અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો વડીલો કોઈને ગમતા નથી, પણ દુનિયાની લાજે રાખવા પડે છે. હવે મિલકત બધી એમની, પૈસો એમનો, 99% વડીલો પ્રેમમાં ખેંચાઈને બધું આપી દે, નામે કરી દે. પછી બહુ આકરા લાગે એ લોકોને. આ બધા આવે એ બધી જ વાતો કરે, પણ હું કહું પછી તમે એમ કહો 5 મિનિટ સાંભળ, એવું ના કરે. કોના મોઢે કહે, બીજાના મોઢે કહે તો વાતનું વતેસર થતા વાર ના લાગે. મારે કહેવું પડે, તમે લોકો એવું ના માનો. બધાના ઘરમાં હોય, તમારા ઘરમાં, મારા ઘરમાં, બધાના ઘરમાં હોય. પણ આ વ્યથા લઈને ફરશો ને તો કથામાં જીવ ચોંટશે નહીં. જ્યાંથી ને આ બધું થયું ત્યાંથી ને સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ. અને હવે બિચારા ઘણા એમ કે ઈલાબેન હવે શું કરીએ? જો આપણે સારા ઘરના છીએ, આપણે સંસ્કારી છીએ, આપણે વૈષ્ણવ છીએ,
હવે આપણે કશું જ ના કરાય. શું કરો દઈ દીધા પછી? હવે તમારે સાક્ષી ભાવે જીવવાનું. મારા પ્રભુની આ લીલા પણ મને કબૂલ મંજૂર છે. સતત હું ને તમે વિચાર કરશો ને તો શ્યામ ને ભજી નહીં શકે. મને આ જ વિચારવાનું કે પ્રભુ તું કેટલો કૃપાળુ છે કે અમે ધુમાડાને બાચકા ભરતા હતા. અમે એવું માનતા હતા કે ઓહો અમારે તો એવું હોય જ નહીં. બધાને એવું જ હોય. એટલે આ બધા જે વ્યથાઓ કરતા હોય છે, ઘણા બિચારા કહે ને, ઘણા અધ્યાર રાખે. એટલે આજે 2 મિનિટ સુધી ખોટું મારે સત્સંગના બદલે દુસંગનું બોલવું. પણ ઘણી વાર પૈસા મૂકવા બેંક મળે, પણ વાત મૂકવા વિશ્વાસુ વ્યક્તિ ના મળે. ત્યારે ઘણા ડિપ્રેશનમાં આવી જાય, ઘણાને બીપી વધી જાય ને. અહીંયા ઘણા બધા આવે ને શરૂઆતમાં બધું, પછી ધીમેકથી જોયું કોઈ નથી. કારણ કે 5 થી 6:30, 5:30 થી 6:30 વૈષ્ણવ આવે. એવું કોઈ ન હોય. છોકરાઓ ટ્યુશનમાં ગયા હોય, તૃપ્તિ યોગામાં ગઈ હોય, આકાશ ઓફિસે ગયો હોય, અને લેડીઝ હોય એટલે તમે આ રૂમમાં હો. બિચારા ધીમેકથી કે. એટલે આ બધાનો જવાબ એક જ છે મારા વાલા. પ્રભુની આ લીલા આપણને આસક્તિ છોડાવવા માટે. આવો પ્રભુ કૃપાળુ દુનિયામાં વિશ્વમાં નહીં મળે. એ જ આ લીલા કરાવે છે. આરે સંસારિયા કોઈ નથી સુખી, જ્યાં જ્યાં જો દુખી ને દુખી, મનમાં મનડું દુભાય, યમના મારું મનડું મોંજાય. એટલે ક્યારે મારા વાલા આવી વ્યથા આવે ને, ઠીક છે મારા ઘરે આવ્યા હો કાંઈ કામથી, 5 મિનિટ કહી દો. પણ જો કોઈના ઘરમાં કાંઈ હોય ને એમાં કોઈને કાંઈ ન કરી શકે. જે વ્યથા હોય આપણે જ ભોગવવી પડે. અને બીજું ખાસ મારે અહીંથી કહેવું છે, જુઓ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, બારગામથી આવ્યા છે, બ્રહ્મ્સ આવો વેલકમ. પણ ઘણા તો 15-20 દિવસ થાય વગર કહીએ આવી. આપણે પૂછીએ ફોન નહોતો કર્યો, અમે તમારા શાળા પછી આપણે પૂછીએ શું કામ? કાંઈ કામ નહીં. મારા વાલા જો હું સંસાર લઈને બેઠી છું, મારે થોડું વાંચવાનું હોય, થોડું સાંભળવાનું હોય, મારે ઘરમાં થોડું ગવાઈ આવ્યા હોય ને અથાણાઈ હોય ને બધું હોય. કામ હોય તો વેલકમ. આઈ મેરે નંદ નંદન કે પ્યારે. આજે મારા ઠાકોરજી તો જ પ્રસન્ન થાય જો તમે બધા આવો છો. હમણાં ઉનાળો છે અને વૈષ્ણવ ઓછા આવે છે તો મને બહુ વ્યથા થાય છે કે હમણાં કેમ કોઈ આવતું નથી. પણ કારણ વિનાનું મહિનામાં 1-2 વાર આવીને અડધો પોણો કલાક. હવે એ મેં નક્કી કર્યું કે આજે કોઈ નથી આવવાનું તો મારે વાંચવું છે, અથવા તો મારે આ સાંભળવાનું. ચલો વ્યથાની વાતના એ વિરામ આપીએ. કાગડા કાશીથી કન્યાકુમારી સુધી કાળા જ હોય, ક્યાંય ધોળા હોય ને. એક જ વાક્ય, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. બસ જેને વલ્લભનું શરણું હોય દુઃખી થાય, એ રોવે, એ વ્યથા અનુભવે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. એટલે ભલે મારા વાલા કોઈક વાર મન મૂંઝાય,
આવી જવાનું. આ પ્રભુનું જ ઘર છે અને મન તો બહુ ગમે છે વૈષ્ણવ આવે તો. બોલો વલ્લભા. એક નાની વાત, જયપુરમાં ગોવિંદદેવ, ગોપીનાથજી અને મદન મોહનજી આ ત્રણેય સ્વરૂપ બિરાજે છે. આ ક્યાં પ્રગટ થયા, કોણે કર્યા, આની બધી વાત મેં કરી દીધી છે, એટલે અત્યારે નથી કરતી. સવા સો વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. હવે મેં કીધી છે કે મને યાદ નથી. ગોળ ગમે ત્યારે ખાઈએ તો ગળો જ લાગે. તો જયપુરના રાજા પ્યોર વૈષ્ણવ, એટલે આ ત્રણેય સ્વરૂપે મેલમાં બિરાજે. કોના? જયપુરના મેલમાં. કયા કયા? મદન મોહનજી, ગોપીનાથજી અને ગોવિંદદેવ. રાજાને પ્રાણ થકી પ્રભુવાલા. આખો દિવસ સેવા ને સ્મરણ ને સત્સંગ ને. હવે રાજાને ઘણા વખતે ભગવાને કુંવરી આપી. જેવા તમારા ઘરના સંસ્કાર હોય ને, છોકરાઓ એવું જ શીખે. ઘરમાં તમારે ગાળો બોલાતી હોય તો છોકરો ગાળો જ શીખે. ઘરમાં તમારે સેવા સ્મરણ સત્સંગ થતા હોય તો છોકરાઓ જ શીખે. આજ સવારે ઓલી દીકરી આવી હતી, 1.5 વર્ષની અસારવામાં હતી. નામ શું? શિવાંશી કેવું નામ, બહુ યાદ નહીં. હાવ નાની, એના મા બાપ હાવ નાના. દંડવત કેવા કરતી હતી, જોઈતી ને તમે? જે પ્રસન્ન થઈ ગયા એ કરે. વાહ! ઘરમાં જે ઠાકોરજી બિરાજે એનો પ્રભાવ આપણા ઉપર, આપણા ઘર ઉપર, આપણા બાળક ઉપર, આપણા ઘરના વાતાવરણ ઉપર પડે જ છે. એ દીકરીના મમ્મી પપ્પા હાવ નાના હતા, 25 વર્ષના પરાણે, દીકરી જ 1.25 વર્ષ. હવે નોકરીના હિસાબે એવા હતા. મૂળ મોડાસામાં એ લોકો, જે શ્રી ગોખલેશ કન્યા પ્રભુવાળા. તો એ કે મમ્મી તમારો સત્સંગ તમે જે શ્રી ગોખલે. મેં તો હા બેટા 2 મિનિટ કરી લો, કારણ કે મારે ઠાકોરજી